અમદાવાદમાં વરસાદના વિરામ વચ્ચે આરોગ્ય વિભાગનું ચેકિંગ શહેરમાં આવેલી અલગ-અલગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર હાથ ધરાયું ચેકિંગ ભોયરા તેમજ નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર હાથ ધરાયું ચેકિંગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા ચોમાસા અગાઉ કન્સ્ટ્રક્શન સાઇટ સંચાલકોને નોટિસ અપાઈ હતી વરસાદ રોકાતા બેઝમેન્ટ અને સાઇટ ઉપરથી પાણીના નિકાલની સૂચના અપાઈ હતી શ્રમિકો તથા આસપાસના સ્થાનિકોને રોગચાળાથી બચાવવા માટે પ્રયાસ ડેન્ગ્યુ ચિકનગુનિયાના ઉપદ્રવથી બચાવવા માટેનો પ્રયાસ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા સાઇટ પર ચેકિંગ હાથ ધરાશે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંક સોની કુશાંક વરસાદે વિરામ લઈ લીધો છે હવે આરોગ્ય વિભાગે કઈ રીતનું ચેકિંગ શહેરમાં હાથ ધર્યું છે જો ચોમાસા પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટને સૂચના આપવામાં આવી હતી કે વરસાદ રોકાય તેવી તરત ભોયરામાં અને નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર પાણીનો નિકાલ કરવો અને તેનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે કે નહીં તેનું ચેકિંગ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અત્યારે હાથ ધરાઈ રહ્યું છે આપ દ્રશ્યો જોઈ શકો છો અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારના કે જ્યાં આગળ મચ્છરના લાર્વા છે કે નહીં તેની સાથે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કારણે અહીંયાના શ્રમિકો તેમજ આસપાસના સ્થાનિકોને કોઈ રોગચાળાનો સામનો ન કરવો પડે તેના માટે આ ચેકિંગ છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવ્યું છે આપણી સાથે આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું તેમને પૂછીશું કે કયા પ્રકારે આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે આચાર્ય સાહેબ અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટોને આપણે પહેલાં જ સૂચના આપેલી હતી અત્યારે ફરી એક વખત આપણે ચેકિંગ કરી રહ્યા છીએ આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે કયા વિસ્તારમાં આવેલી છે ને અહીંયા આગળ શું શું મળ્યું છે આ કન્સ્ટ્રક્શન સાઇટ છે ને નોર્થ વેસ્ટ ઝોનમાં આવેલી છે અને અત્યારે અહીંયા ગાડી એડીસ અને એનોફિલિસના ઘણા બધા પોરા જોવા મળે છે લાર્વા અને દરેક ચાર સ્ટેજના છે પ્લસ પ્યુપા સ્ટેજ બી છે અહીંયા આગળ એટલે આ લોકોએ આમ તો ખરેખર કેર કરવી જોઈએ પણ આ ઘણું બધું અહીંયા બ્રીડિંગ મળ્યું છે અચ્છા આ જે આપણે કહ્યું કે અલગ અલગ બ્રીડ અહીંયા આગળ મળી છે માનવ શરીરને કેટલી નુકસાનકારક અને કયા કયા રોગચાળાના કારણે ફેલાઈ શકે આનાથી છે ને મેલેરિયા એટલે ડેન્ગ્યુ મેલેરિયા આ બંને થઈ શકે છે અને ડેન્ગ્યુ તો ઘાતક છે આપણને બી ખબર છે એટલે આ બે રોગ કાર્યવાહી આપણે શું કરશું સર આ કન્સ્ટ્રક્શન સાઇટ આ કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરવામાં આવશે હવે એને નામ સર શું છે આ કન્સ્ટ્રક્શન સાઇટનું સ્ટેટસ ઓલિવે એવું કંઈક નામ છે એનું આરોગ્ય અધિકારી આપણી સાથે જોડાયેલા હતા અહીંયા આગળ ચેકિંગ આપણે બતાવીશું અલગ અલગ તમામ બ્રીડના મચ્છર છે તે અહીંયા આગળ મળી આવ્યા છે અને તેના કારણે થઈને આ કન્સ્ટ્રક્શન સાઇટ છે તેને સીલ કરવા માટે નિર્ણય કરાયો છે કોર્પોરેશન તરફથી પહેલાં સૂચના આપવામાં આવી હતી કે વરસાદ જેવું રોકાય તેવું તમામ સાઇટો પરથી પાણીનો નિકાલ કરવો જેથી ત્યાં આગળ વસતા શ્રમિકો અને આસપાસના સ્થાનિકો છે તે ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા જેવા રોગચાળામાં ન ધકેલાય પરંતુ કેટલીક કન્સ્ટ્રક્શન સાઇટો પર તે તકેદારી રાખવામાં આવી નથી અને હાલમાં પણ અહીંયા આગળ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જ્યાં સંપૂર્ણ રીતે બેદરકારી જોવા મળી છે જેના કારણે કોર્પોરેશન તરફથી આ સાઇટ છે તે સીલ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે પાછળ પણ આપ જોઈ શકો છો પાછળ પણ કન્સ્ટ્રક્શન સાઇટની પાછળનો જે હિસ્સો છે ત્યાં આગળ પણ હજી વરસાદના પાણી છે તે ઠેર ઠેર ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે આ જે સાઇટ છે તેને ખતરો અહીંયા આગળ છે અને તે કારણે થઈને કોર્પોરેશન તરફથી આ સાઇટ છે તેને સીલ કરીને આખા અમદાવાદમાં આ કાર્યવાહી કરવામાં આવશે જી આભાર આપનો તમામ માહિતી બદલ